આપણે બધા મજબૂત અને ગાઢ સંબંધો ઈચ્છીએ છીએ ખરું ને? પણ ઘણીવાર આપણે એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે દેખીતી હોય છે, પણ એ ગુપ્ત કડીનું શું જે ખરેખર બધું જોડી રાખે છે? આજે આપણે બસ એ જ રહસ્યમય તત્વ એટલે કે ભાવનાત્મક આત્મીયતા વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું. તો એ મોટો સવાલ એ જ છે, ટકાઉ અને સંતોષકારક સંબંધનું અસલી રહસ્ય છે શું? એવું તો શું છે જે બે લોકોને વર્ષો સુધી, સારા નરસા સમયમાં પણ ખરેખર એકસાથે જકડી રાખે છે? ચાલો આ સફરમાં સાથે મળીને આ રહસ્યને ખોલીએ. જો જ્યારે પણ આત્મીયતા શબ્દ સંભળાય છે, ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલાં શું આવે છે? શારીરિક આત્મીયતા, બરાબર? પણ એ તો સમજો કે હિમશિલાની માત્ર ટોચ છે. અસલી તાકાત જે સંબંધને ટકાવી રાખે છે એ તો પાણીની નીચે છુપાયેલી છે, અને એ છે ભાવનાત્મક આત્મીયતા. એ મજબૂત પાયો જે કોઈપણ તોફાન સામે સંબંધને અડીખમ રાખે છે. સારું, તો ચાલો આને જરા બારીકાઈથી સમજીએ. આ ભાવનાત્મક આત્મીયતા છે શું? શું એ માત્ર એક ભારેખમ શબ્દ છે કે પછી એમાં ખરેખર કંઈક ઊંડો અર્થ છે? ચાલો જોઈએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવું ઊંડું કનેક્શન છે જ્યાં પાર્ટનર્સ એકબીજા સાથે પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાની ઈચ્છાઓ બધું જ શેર કરી શકે, અને એ પણ કોઈ જાતના ડર વગર. કોઈ જજમેન્ટનો ડર નહીં, કોઈ નકારાત્મક પ્રતિક્રિયાનો ડર નહીં. આ શારીરિક કરતાં વધુ એક માનસિક અને ભાવનાત્મક નિકટતા છે. આ બરાબર એ જ વાત છે. ભાવનાત્મક આત્મીયતા એટલે એક એવી સલામત જગ્યા બનાવવી, એક એવું સેફ સ્પેસ જ્યાં કોઈ પણ વ્યક્તિને પોતાનું અસલી સ્વરૂપ છુપાવવાની જરૂર ન પડે. કોઈ માસ્ક નહીં, કોઈ દેખાડો નહીં, બસ જેવા છો તેવા જ તમને સ્વીકારવામાં આવે. આનાથી વધુ સારી લાગણી કઈ હોઈ શકે? અને આ જે સેફ સ્પેસ છે ને, એ 4 મજબૂત પાયા પર ટકેલું છે. એના 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, ધ્યાનથી સાંભળવું અને બીજાની લાગણીને સમજવી, એટલે કે સહાનુભૂતિ. બીજું છે નબળા પડવાનો ડર રાખ્યા વગર પોતાની જાતને ખુલ્લી મૂકવી. ત્રીજું, એકબીજાની લાગણીઓને માન્યતા આપવી અને સાથ આપવો. અને છેલ્લું અને સૌથી અગત્યનું, એકબીજા માટે આદર અને અતૂટ વિશ્વાસ. આ 4 વસ્તુઓ વગર આ શક્ય નથી. ઓકે, તો આપણે સમજી લીધું કે ભાવનાત્મક આત્મીયતા શું છે, પણ સવાલ એ છે કે એનાથી થાય શું, એની અસર શું છે? જ્યારે કોઈ સંબંધમાં આ પ્રકારનું કનેક્શન હોય ત્યારે ખરેખર એની અનુભૂતિ કેવી હોય છે? ચાલો હવે એની વાત કરીએ. આ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે પાર્ટનર્સને એવું લાગે કે તેમને જોવામાં, સાંભળવામાં અને મહત્ત્વ આપવામાં આવે છે. આ કેટલી મોટી વાત છે! આ માત્ર શબ્દો નથી, આ તો દરેક માણસની એક મૂળભૂત જરૂરિયાત છે. અને ભાવનાત્મક આત્મીયતા આ જ જરૂરિયાત પૂરી પાડે છે. એ તમને એ અહેસાસ કરાવે છે કે કોઈના જીવનમાં તમારું હોવું ખરેખર માયને રાખે છે. અને જ્યારે આ અહેસાસ થાય છે ને, ત્યારે સંબંધમાં જબરજસ્ત બદલાવ આવે છે. લોકો સંવેદનશીલ અને પ્રામાણિક બની શકે છે, કારણ કે તેમને ડર નથી હોતો. બંને વચ્ચે એક ઊંડું, મજબૂત બંધન બને છે. આનાથી બંને વ્યક્તિગત રીતે પણ વૃદ્ધિ પામે છે. અને સૌથી મહત્વની વાત, તેઓ પોતાના અસલી સ્વરૂપમાં જીવી શકે છે, ખુલ્લીને. સારું, તો થિયરી તો બધી સમજાઈ ગઈ, પણ હવે વાત આવે છે પ્રેક્ટિકલ એપ્લિકેશનની. આ બધી સારી વાતો તો છે, પણ આ ઊંડું બંધન ખરેખર બનાવવું કઈ રીતે? ચાલો હવે આપણે કેટલાક નક્કર, એક્શનેબલ સ્ટેપ્સ જોઈએ જે ખરેખર કામ કરે છે. તો અહીં એક 5 પગલાંની પ્રક્રિયા છે. એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક. પહેલું છે ઇરાદાપૂર્વક વાતચીત. બીજું, પોતાની નબળાઈને સ્વીકારવી. ત્રીજું, મજબૂત ટેકો આપવો. ચોથું, સંબંધને સતત પોષણ આપવું. અને પાંચમું, સ્પર્શ દ્વારા સંબંધને વધુ મજબૂત બનાવવો. ચાલો આ દરેકને થોડું વિગતવાર સમજીએ. તો પહેલું સ્ટેપ, ઇરાદાપૂર્વક વાતચીત. આનો મતલબ શું? આનો મતલબ છે એક્ટિવ લિસનિંગ. એટલે કે જવાબ આપવા માટે નહીં, પણ સમજવા માટે સાંભળવું. અને જ્યારે પોતાની વાત કહેવાની હોય ત્યારે આરોપ લગાવવાને બદલે હું વાક્યોનો ઉપયોગ કરવો. જેમ કે, તમે મોડા આવ્યા કહેવાને બદલે જ્યારે તમે મોડા આવો છો ત્યારે મને ચિંતા થાય છે એમ કહેવું. આ નાનકડો ફેરફાર બહુ મોટો તફાવત લાવી શકે છે. હવે આવે છે બીજું પગલું, નબળાઈને અપનાવવી. અને હા, આ કદાચ સૌથી અઘરું છે, કારણ કે આમાં હિંમત જોઈએ. પોતાના વિચારો, પોતાની અસુરક્ષા, પોતાની ઈચ્છાઓ, આ બધું ખુલ્લીને કહેવા માટે હિંમત જોઈએ. પણ સાચું કહું ને, તો આ જે પગલું છે જે એક સામાન્ય સંબંધને ગાઢ અને વિશ્વાસપાત્ર સંબંધમાં ફેરવી નાખે છે. ત્રીજું છે અવિરત ટેકો. હવે ધ્યાનથી સાંભળજો.
ટેકો આપવાનો મતલબ એ નથી કે આપણે હંમેશા સહમત થવું પડે. ના, એનો મતલબ છે કે આપણે પાર્ટનરની લાગણીઓને સમજીએ અને એને માન્યતા આપીએ. ભલે આપણે એમના દૃષ્ટિકોણથી સહમત ન હોઈએ, પણ એમ કહી શકીએ કે હું સમજી શકું છું કે તને આવું કેમ લાગી રહ્યું છે. આટલું કહેવું પણ પૂરતું છે. આને વેલિડેશન કહેવાય. ચોથું સ્ટેપ છે સંબંધને સતત પોષતા રહેવું. જુઓ, સંબંધ એક છોડ જેવો છે. એને નિયમિત કાળજી જોઈએ. તો એના માટે શું કરી શકાય? પહેલું, નિયમિત રીતે ચેક ઇન કરો. એકબીજાને પૂછો કે કેમ છે, બધું બરાબર છે. બીજું, એકબીજા માટે આભારની ભાવના રાખો અને વ્યક્ત પણ કરો. અને ત્રીજું, જ્યારે સાથે હો ત્યારે ખરેખર સાથે રહો. ફોન બાજુ પર મૂકીને વર્તમાન ક્ષણમાં હાજર રહો. અત્યાર સુધી આપણે મન અને લાગણીઓની વાત કરી. પણ શું તમે જાણો છો કે આ બધાની પાછળ એક બાયોલોજિકલ કારણ પણ છે? આપણા શરીરમાં એક જબરદસ્ત હોર્મોન છે જે આ ભાવનાત્મક બંધનને વધુ મજબૂત બનાવે છે. એનું નામ છે ઓક્સિટોસિન. એને લવ હોર્મોન અથવા કડલ હોર્મોન પણ કહેવાય છે. અને આ જ આપણું પાંચમું અને છેલ્લું પગલું છે. સ્પર્શથી સંબંધને મજબૂત બનાવો. જ્યારે આપણે કોઈને હાથ પકડીએ છીએ, ગળે મળીએ છીએ કે કોઈપણ પ્રકારનો પ્રેમાળ સ્પર્શ કરીએ છીએ, ત્યારે શરીરમાં આ જ ઓક્સિટોસિન રિલીઝ થાય છે. અને આ હોર્મોન સીધું જ આપણા ભાવનાત્મક બંધનને મજબૂત કરે છે. તો જોયું, શારીરિક અને ભાવનાત્મક આત્મીયતા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. છે ને કમાલની વાત? તો આપણે આ 5 શક્તિશાળી પદ્ધતિઓ જોઈ. હવે જતાં જતાં એક વિચારવા જેવો સવાલ: આ બધામાંથી કઈ એક પ્રેક્ટિસ એવી છે જે કોઈપણ સંબંધમાં સૌથી વધુ અસર કરી શકે છે? આનો કોઈ એક સાચો જવાબ નથી, પણ આ સવાલ પર વિચારવું એ પોતે જ એક મજબૂત જોડાણ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.